જય દ્વારકાધીશ મિત્રો. લીલાના પગ નીચેથી જમીન સરકી ગઈ. આર્યન બોલ્યો, મમ્મી, અહીંનું જીવન અલગ છે. મને વારંવાર કોલ કરીને ડિસ્ટર્બ ન કર. અને હા, હવે હું ક્યારેય પાછો આવવાનો નથી. મારે મારો અલગ પરિવાર બનાવવો છે. લીલાના હાથમાંથી ફોન પડી ગયો. આ શું થયું? જે દીકરા માટે તેણે પોતાની માનું ઘર ગીરવે મૂક્યું હતું, એ જ દીકરો હવે તેને અજાણી ગણી રહ્યો હતો. એ સાંજે લીલાના ઘરની બારીમાંથી આવતો પવન તેને પૂછી રહ્યો હતો, શું આજ તારા બલિદાનનું પરિણામ છે? લીલાના ઘરમાં આવે સન્નાટો એવો હતો કે જાણે દિવાલો પણ ડૂસકા ભરતી હોય. આખો દિવસ તે બારી પાસે બેસીને રસ્તા તરફ જોયા કરતી. ફોનનો એ કંઈ રણકો તેને જગાડી શકતો નહીં. આર્યન વિદેશમાં મોટો સાહેબ બની ગયો હતો, પણ એ સાહેબ બનવા માટે લીલાએ જે કિંમત ચૂકવી હતી એનું ભાન કદાચ તેને નહોતું. લીલાને યાદ આવતું કેવી રીતે તે બાના પગ દબાવતી, કેવી રીતે બા સાથે રાત્રે વાતો કરતી. આજે એ જ ઉંમરે તે પોતે પહોંચી હતી, પણ પાસે કોઈ નહોતું. ગામના લોકો પણ હવે પૂછતા, લીલાબેન, તમારો દીકરો ક્યારે આવશે? લીલા બસ એક ફીકું શ્રીમત આપીને રહી જતી. શું કહેવું કે જે દીકરા માટે આખી જિંદગી હોમી દીધી, એ હવે પોતાનો નંબર પણ બ્લોક કરી ચૂક્યો છે. એક દિવસ લીલાની તબિયત બગડી, ઠંડી લાગતી હતી, શરીરમાં કરતર હતું. તેણે બાજુના ઘરમાં રહેતી કાકીને અવાજ આપ્યો, પણ ઘરમાં કોઈ નહોતું. તે માંડ રસોડામાં ગઈ અને પાણી લેવા માટે ટેબલ પર હાથ માર્યો. અચાનક ટેબલ પર પહેલી એક જૂની ડાયરી નીચે પડી. આ એ જ ડાયરી હતી જે બાઈએ લીલાને આપી હતી, જેમાં બાઈએ પોતાના જીવનની દરેક ક્ષણ નોંધી હતી. લીલાએ ધ્રુજતા હાથે ડાયરી ખોલી. ડાયરીના પાના પીળા પડી ગયા હતા. તેણે વાંચવાનું શરૂ કર્યું. આજે લીલા દીકરી જેન છે. મારી પાસે પહેરવા સાડી નથી, પણ એને દુનિયાની સૌથી સુંદર સાડી પહેરાવીશ. આજે મેં મારા બાપ દાદાના ઘરેણાં વેચી દીધા, કારણ કે લીલાને ભણાવવી છે. દરેક પાના પર બાનું એક જ સપનું હતું, લીલાનું સુખ. લીલાની આંખોમાંથી આંસુના રેલા વહેવા લાગ્યા. તેને સમજાયું કે તે જે પીડા અનુભવી રહી છે, કદાચ બા પણ એ જ પીડામાં જીવી હતી. બાએ ત્યારે લીલાને પોતાની તકલીફ નથી જણાવી, પણ લીલા તે તો આર્યનને સતત ફોન કરીને પોતાની પીડા જણાવતી હતી. તેને પરાણે બાંધવા માંગતી હતી. ત્યારે જ લીલાના ફોન પર એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો. એ આર્યનનો હતો, પણ તેના શબ્દોમાં પ્રેમના બદલે ઠંડક હતી. મમ્મી, હું અહીં ખૂબ જ વ્યસ્ત છું. મેં મારું નવું ઘર ખરીદ્યું છે. એના કાગળો માટે અહીં જે પૈસા બાકી હતા એ મોકલી દે. અને હા, હવે મને ફોન ન કરતી, નહીંતર મારે નંબર બદલવો પડશે. લીલા અંદરથી તૂટી ગઈ. પૈસા જોઈએ છે. લીલા પાસે તો હવે બાના એ જૂના ઘરેણાં પણ નહોતા જે તેણે આર્યનને મોકલ્યા હતા. તેણે કબાટ ખોલ્યો. અંદર કશું જ નહોતું. બધું જ વેચાઈ ગયું હતું. તે ખાલી કબાટ સામે જોઈને ખડખડાટ હસવા લાગી. એવું હસવું જે રડવા કરતાં પણ વધુ કરુણ હતું. તેણે નક્કી કર્યું કે તે આર્યનને છેલ્લી વાર એક પત્ર લખશે. એક એવો પત્ર જે કદાચ તેને એના મૂળભૂત કિંમતો યાદ અપાવે. પણ તે પત્ર લખવા માટે કલમ પકડે એ પહેલાં જ તેના ઘરનો દરવાજો કોઈએ જોરથી ખખડાવ્યો. દરવાજાની પાછળ કોઈ વકીલ ઊભો હતો.
જેના હાથમાં એક કાનૂની નોટિસ હતી. વકીલે કહ્યું, લીલાબેન, તમારા દીકરા આર્યને આ ઘર તમારા નામે ન હોવાનું કહીને વેચી દેવાની તૈયારી કરી છે. તેણે આ ઘર ક્યારનુંય પોતાના નામે કરી લીધું હતું. જ્યારે તમે તેને વિદેશ મોકલવા કાગળો પર સહી કરી હતી ત્યારે લીલાના કાનમાં રણકો થયો. આ ઘર જ્યાં તેણે બાની યાદો સાચવી હતી એ ઘર પણ હવે તેનું નહોતું. વકીલના એ શબ્દ તમારું ઘર તમારું નથી લીલાના કાનમાં કોઈ કરવતની જેમ વાગતા હતા. લીલા જે સાંભળવામાં ટેકે ઊભી હતી એ થાંભલો પણ જાણે ધ્રુજી રહ્યો હોય. વકીલે પોતાની ફાઇલ બંધ કરી લીલા સામે જોયા વગર જ કહ્યું, તમારી પાસે ઘર ખાલી કરવા માટે માત્ર 7 દિવસ છે. આર્યનભાઈએ અહીં પ્રોપર્ટી ડીલર સાથે વાત કરી લીધી છે. બાકીની કાર્યદાયકી કાર્યવાહી અમે કરી લેશું. વકીલ ગયો પણ લીલાને ત્યાં જમીન પર બેસાડી ગયો. ઘરની દિવાલો તેને ગૂંગળાવતી હોય તેમ લાગતું હતું. આ એ જ દિવાલો હતી જ્યાં તેણે બાની અંતિમ ઘડીઓ જોઈ હતી, જ્યાં તેણે આર્યનને ખોળામાં રમાડ્યો હતો અને જ્યાં તેને પોતાની આખી જિંદગીની મૂડી રોકી હતી. લીલા ધીમે રહીને ઊભી થઈ. તેણે આખા ઘરમાં આટા માર્યા. રસોડામાં જઈને તેણે એક જૂની તપેલી હાથમાં લીધી જેમાં તે બા માટે ચા બનાવતી હતી. તે તપેલીનો અવાજ પણ આજે કરુણ લાગતો હતો. તેને સમજાયું કે જે સંબંધોને તેણે સાચવવા માટે લોહીનું પાણી કર્યું હતું એ જ સંબંધો તો માત્ર કાગળના ટુકડા અને પૈસાના વ્યવહારમાં જ અટવાઈ ગયા હતા. 7 દિવસમાં એક આખી જિંદગી કેવી રીતે સમેટાઈ? લીલાએ કબાટ ખોલ્યો. ત્યાં બાની એક જૂની ચૂંદડી પડી હતી જેની સુગંધ હજુ પણ બાની યાદ અપાવતી હતી. તેણે એ ચૂંદડીને ગળે લગાવી. તેને થયું કે કાશ તે દિવસ સાચો હોત જ્યારે બાઈએ કહ્યું હતું કે દીકરી, સંબંધોમાં રોકાણ કરજે, જમીન મકાન નહીં. પણ લીલાએ તો પૈસાને જ સાચું સુખ માની લીધું હતું. ત્રીજા દિવસે લીલાએ જ્યારે ઘર સાફ કરવાનું શરૂ કર્યું ત્યારે તેને તેના જૂના ટ્રકના તળિયેથી એક જૂનું પરબડિયું મળ્યું. એ પરબડિયું આર્યનનું હતું જે તેણે વર્ષો પહેલા લખ્યું હતું પણ ક્યારેય પોસ્ટ નહોતું કર્યું. લીલાએ ધ્રુજતા હાથે કાગળ ખોલ્યો. તેમાં આર્યનનું નાનપણનું અક્ષર જ્ઞાન હતું. ખૂબ જ કાંતું લખાણ તેમાં લખ્યું હતું, મમ્મી, તું મને વિદેશ મોકલી રહી. મને ખબર છે તું મારા માટે બધું જ વહેંચી રહી છે. મને ત્યાં નથી જવું. મારે તારી સાથે આ ઘરની દિવાલોમાં જ રહેવું છે. ત્યાં બાની સુગંધ આવે છે પણ તું મને સમજતી નથી. તું તો બસ મને મોટો સાહેબ બનાવવા માંગે છે. મારે સાહેબ નથી બનવું. મારે તારો દીકરો બનીને રહેવું છે. લીલાના હાથમાંથી કાગળ છૂટી ગયો. તે જમીન પર ફસડાઈ પડી. જે આર્યનને તે દોષ આપતી હતી એ આર્યન તો ક્યારનોય મરી પરવર્યો હતો. આ તો એ આર્યન હતો જેને લીલાએ પોતાની મહત્વાકાંક્ષાઓના ભાર નીચે દબાવી દીધો હતો. જે દીકરાને તે પ્રેમ આપવાને બદલે માત્ર અપેક્ષાઓ આપતી હતી એ દીકરાને તો ક્યારનો ઘરની દિવાલોએ એ સાચવી લીધો હતો. પણ લીલાની આંધળી દોડમાં એ ક્યાંય ખોવાઈ ગયો હતો. અચાનક ફોનની રિંગ વાગી. લીલાએ જોયું તો આર્યનનો ફોન હતો. કદાચ પસ્તાવો કે પછી ઘર ખાલી કરવા માટેની ધમકી. લીલાએ ફોન ઉપાડ્યો પણ સામેથી જે અવાજ આવ્યો
તે સાંભળીને લીલાનું હૃદય એક ક્ષણ માટે થંભી ગયું. આર્યનનો અવાજ રજમસ હતો, પણ એ પોતાની માટે નહીં, કોઈક બીજા માટે રડતો હતો. તેણે કહ્યું, મમ્મી, હું ભૂલ કરી ગયો, પણ હવે બહુ મોડું થઈ ગયું છે. મેં જે ઘર વેચવાની વાત કરી હતી તે મેં ક્યારેય વહેંચ્યું જ નથી, પણ હવે એ ઘર મારું પણ નથી રહ્યું. એ તો જપ્ત થઈ ગયું છે. કારણ કે લીલાના રૂવાડા ઊભા થઈ ગયા. આર્યન શું કહેવા માંગતો હતો? આર્યનનો અવાજ ફોનમાં ધ્રુજતો હતો, જાણે તે અત્યારે જ પણ કોઈ ભારે બોધ નીચે દબાયેલો હોય. મમ્મી, મેં પૈસા કમાવા માટે એક એવા વેપારમાં રોકાણ કર્યું હતું જે ગેરકાયદેસર હતો. મને લાલચ હતી કે હું તને રાતોરાત અમીર બનાવી દઈશ, પણ મેં બધું જ ગુમાવી દીધું. આ ઘર તો મેં એ લોન લેવા માટે ગીરવે મૂક્યું હતું, જે મેં ક્યારેય નહોતી ચૂકવી. હવે આ ઘર આપણું નથી રહ્યું. હવે આ ઘર સરકારનું થઈ ગયું છે. લીલા શાંત થઈ ગઈ. તેના મગજમાં કોઈ વિચાર નહોતો, બસ એક શૂન્યતા હતી. આર્યનને જે દીકરીની મહેનત અને બાના બલિદાન પર બનાવેલી ઇમારત હતી, તેને તે પોતાની લાલચથી તોડી પાડી હતી. લીલાએ પૂછ્યું, આર્યન, તે મને એ કેમ ન કહ્યું? આપણે સાથે મળીને મહેનત કરી હોત તો. આર્યન ડુસકાભરતો બોલ્યો, કારણ કે મને તારી અપેક્ષાનો ડર હતો. તું હંમેશા કહેતી, મારો દીકરો સૌથી મોટો સાહેબ બનશે. એ ભાર નીચે હું દબાઈ ગયો હતો. મમ્મી, મેં જે કાંઈ પણ કર્યું એ તને ખુશ કરવા માટે કર્યું હતું, પણ અંતે આપણે બંને રસ્તા પર આવી ગયા છીએ. લીલાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, વહેતા બંધ થઈ ગયા. આ તો એક ચક્ર હતું. બાનું બલિદાન, લીલાનો સંઘર્ષ અને આર્યનની લાલચ, ત્રણેય પેઢીઓ એકબીજાના સપનાના વજન નીચે દબાયેલી હતી. લીલાએ આજુબાજુ જોયું. ઘરની દિવાલો હજી પણ એ જ હતી, પણ હવે એમાં કોઈ જીવ નહોતો. જે દિવાલોમાં તેણે બાની સુગંધ અનુભવતી હતી, એ જ દિવાલો આજે અજાણી લાગતી હતી. તેણે કહ્યું, આર્યન, પૈસા ગયા તો પાછા થઈ જશે, પણ આપણે સાથે છીએ. તું પાછો આવી જા. આપણે ફરીથી શૂન્યથી શરૂ કરીશું. ગામની પહેલી નાની ઝૂંપડીમાં રહીશું, પણ સાથે તો રહીશું. પણ આર્યનનો જવાબ એવો હતો જે લીલાએ ક્યારેય વિચાર્યો જ નહોતો. મમ્મી, હું જે મુસીબતમાં ફસાયો છું ત્યાંથી પાછા આવવું અશક્ય છે. હું અહીં જેલમાં જઈ રહ્યો છું. પોલીસ મને ગમે ત્યારે ગમે તે ક્ષણે પકડી લેશે. મેં તારું જિંદગીભરનું ભાથું લૂંટી લીધું છે. મને માફ કરી દેજે. ફોન કપાઈ ગયો. લીલા એકલી હતી. આખું ઘર હવે ખાલી થવાનું હતું. પોલીસની ગાડીનો સાયરન દૂરથી સંભળાતો હતો. લીલાએ એ કબાટમાંથી એક જૂનું પોટલું કાઢ્યું. એમાં કંઈ કિંમતી વસ્તુ નહોતી, બસ બાની જૂની સાડી અને આર્યનના બાળપણના કપડાં હતા. તે ઘરની બહાર નીકળી. પાછળ ફરીને તેણે એકવાર એક ઘર તરફ જોયું, જ્યાં તેના જીવનમાં તમામ સપનાઓ દટાયેલા હતા. આજે તે રસ્તા પર ચાલી રહી હતી ત્યારે તેને અચાનક બાના શબ્દો યાદ આવ્યા, જે તેણે ડાયરીમાં લખ્યા હતા. જ્યારે બધું ખોઈ બેસો ત્યારે યાદ રાખજે કે તારી પાસે તારી પોતાની જાત અને તારા સંસ્કાર બાકી છે. એ ક્યારેય કોઈ છીનવી શકતું નથી. લીલા ગામના પાદરે પહોંચી. ત્યાં બાની સમાધિ હતી. તે ત્યાં બેસી ગઈ. આખી રાત તે ત્યાં બેસી રહી. વરસાદ વરસતો રહ્યો, પણ લીલાને હવે ઠંડી નહોતી લાગતી.
તેને એક શાંતિનો અનુભવ થયો, જે બોધ તેને વર્ષો સુધી પકડી રાખ્યો હતો. ઘરનો પ્રતિષ્ઠાનો, દીકરાની સફળતાનો એ બધો જ બોધ આજે ઉતરી ગયો હતો. સવાર પડી ત્યારે એક અજાણ્યો માણસ તેની પાસે આવ્યો. તે હાથમાં એક કવર લઈને આવ્યો હતો. તેણે લીલાને પૂછ્યું, તમે લીલાબેન છો? આ પત્ર આર્યનભાઈએ તમારા માટે મોકલ્યો છે. તેમના ગયા પહેલા લીલાએ ધ્રુજતા હાથે કવર ખોલ્યું. તેમાં કોઈ પૈસા ન હતા, માત્ર એક નાનકડો ફોટો અને એક ચિઠ્ઠી હતી, જેણે લીલાના રૂવાડા ઊભા કરી દીધા. લીલાએ ચિઠ્ઠી ખોલી. તેમાં આર્યનના અક્ષરો હતા, પણ એ અક્ષરોમાં જે પરિપક્વતા હતી તે જોઈને લીલાનું હૃદય ગભરાઈ આવ્યું. આર્યને લખ્યું હતું, મમ્મી, જ્યારે તું આ વાંચતી હોઈશ ત્યારે હું કદાચ સળિયા પાછળ હોઈશ. મેં તારું ઘર છીનવી લીધું, પણ તારી આંખમાં જે સત્યની જ્યોત હતી એ હું ક્યારેય નહોતો સમજી શક્યો. આ જે ફોટો છે તે અમારા જેલના કેદીઓની લાઇબ્રેરીમાં મને એક જૂની ચોપડીમાંથી મળ્યો હતો. એ તારો અને બાનો ફોટો છે, જે તે કદાચ વર્ષો પહેલાં ગુમાવી દીધો હતો. બાએ પાછળ લખ્યું છે, લીલા, તું ક્યારેય એકલી નથી. તારી મા તારી સાથે જ છે. મમ્મી, મને માફ કરજે. હું તારા સંસ્કારોને પૈસાની લાલચમાં હારી ગયો. હવે મારી પાસે કંઈ નથી, પણ મને સમજાયું છે કે સાચું શું કે દિવાલોમાં નહીં, પણ એકબીજાના આદર અને પ્રેમમાં હતું. લીલાએ ફોટાને સાથી સરસો ચાપી દીધો. ફોટામાં બા અને લીલા બંને હસતા હતા. તે હાસ્ય આજે એ જ બાની યાદ અપાવતું હતું, જેણે લીલાને શૂન્યથી સર્જન કરતા શીખવાડ્યું હતું. લીલા ઊભી થઈ. તે ગામમાં એ જ વડલા નીચે ગઈ, જ્યાં તેણે બાળપણ વિતાવ્યું હતું. તે હવે કોઈ ઘરની જરૂર નહોતી, કારણ કે આખી ધરતી એનું ઘર બની ગઈ હતી. તેણે પોતાની પાસે જે થોડા ઘરેણાં બાકી હતા તે વેચીને એક નાનકડી ધર્મશાળા ખોલવાનું નક્કી કર્યું, જ્યાં કોઈ પણ મા પોતાના સંતાનોથી દૂર એકલી ન પડે, જ્યાં કોઈ પણ દીકરી ભણવા માટે મજબૂર ન બને. લીલા હારે એકલી નહોતી. ગામના કેટલાક નિરાધાર વૃદ્ધો તેની સાથે જોડાયા. તે હવે માત્ર લીલા નહોતી રહી, તે બધાની મા બની ગઈ હતી. એક સ્ત્રીની સફર જે ગરીબીથી શરૂ થઈ હતી, સંઘર્ષમાંથી પસાર થઈ હતી અને એકલતામાં આવીને અટકી ગઈ હતી. તે હવે માનવતાના નવા કિનારે આવીને ઊભી હતી. ક્યારેક રાત્રે જ્યારે તે પાણું હલાવતી ત્યારે તેને આર્યનનો અવાજ સંભળાતો. તે જાણતી હતી કે આર્યન પાછો આવશે. ત્યારે તે કોઈ સાહેબ બનીને નહીં, પણ એક સામાન્ય માણસ બનીને આવશે. અને તે દિવસે લીલા તેની સ્વીકારી લેશે, કારણ કે મા ક્યારેય પોતાના સંતાનોને ત્યાગતી નથી. આ વાર્તા આપણને શીખવે છે કે જિંદગીની દોડમાં આપણે કેટલા બધા ખોવાઈ જઈએ છીએ, કે જેને પામવા માટે આપણે દોડીએ છીએ તેને જ પાછળ છોડી દઈએ છીએ. પૈસા અને પ્રતિષ્ઠાની ઇમારતો તો ગમે ત્યારે ધ્વસ્ત થઈ શકે છે, પણ માતા પિતાના આશીર્વાદ અને સંસ્કારોનો વારસો જ એવો છે જે તમને ક્યારેય રસ્તા પર લાવવા નથી દેતા. દીકરા દીકરીઓ, તમારા માતા પિતા તમારી પાસેથી કરોડો રૂપિયા નથી માગતા. તેઓ તો માત્ર તમારો સમય અને તમારી સાથેની બે મીઠી વાતો માગે છે. જે દિવસે તમે તમારા મૂળને ભૂલી જશો તે દિવસે તમે ગમે તેટલા અમીર હશો, પણ અંદરથી હંમેશા ખાલી જ રહેશો.
માતાનું મૌન એ તમારી સફળતાનું સૌથી મોટું બળ છે. તેને સમજવાની કોશિશ કરજો. પસ્તાવાનો સમય આવે એ પહેલાં તો મિત્રો, વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.